વડનગરના શાહપુર વડ ખાતે યુવકના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક, સુસાઇડ નોટ પરથી ઘરમાંથી મળ્યા કંકાલ. વડનગરના તાલુકાના શાહપુર વડ ગામે બનેલી યુવકના આપઘાતની ઘટનામાં ચોંકાવનારો અને રહસ્યમય વળાંક સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ યુવકે આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરતા તંત્રને ગંભીર ખુલાસો મળ્યો છે. ઘટનાની વિગત મુજબ મૃતક યુવક ગિરીશ પરમારે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. ઘટના બાદ પોલીસ તથા વહીવટી તંત્ર તરત જ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી સુસાઇડ નોટના આધારે અધિકારીઓએ મૃતકના નિવાસ સ્થાને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વડનગર મામલતદાર, પ્રાંત અધિકારી સહિત પોલીસ સ્ટાફ દ્વારા મૃતકના ઘરે ખોદકામ કરવામાં આવ્યું હતું, જેમાં ઘરના પાછળના રૂમમાંથી 2 કંકાલ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. મળેલ કંકાલોને વધુ વૈજ્ઞાનિક તપાસ FSL માટે મોકલવામાં આવ્યા છે. સુસાઇડ નોટમાં કરાયેલ ઉલ્લેખ મુજબ મૃતક યુવકે પોતાની પત્ની પ્રિયંકા યોગી તથા એક દીકરીને ઘરમાં દફનાવ્યાનો સંકેત આપ્યો હોવાનું જાણવા મળેલ છે. મૃતક પરિવાર સાથે રહેતો હતો અને તેને 2 જુડવા દીકરીઓ હોવાનું પણ સામે આવ્યું છે, જેમાંથી એક દીકરી હાલ મૃતકની બહેનના ઘરે હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પ્રાથમિક તબક્કે આ સમગ્ર મામલો પારિવારિક વિવાદ સાથે સંકળાયેલો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. આ દરમિયાન વડનગર પોલીસ સ્ટેશનના પીઆઈ દવે તથા ખેરાલુ ડિવિઝનના ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ અને FSLની ટીમ સ્થળ પર ખડેપગે રહી કામગીરી સંભાળી રહી હતી. કડકડતી ગરમી વચ્ચે પણ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં આવી રહી હોવાની તેમની કામગીરી બિરદાવવા લાયક રહી છે. તે સાથે ગામના સરપંચ સહિત ગામના યુવાનો પણ મોટી સંખ્યામાં સ્થળ પર હાજર રહી સહકાર આપતા જોવા મળ્યા હતા. ખાસ કરીને આકરા તાપમાનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે પાણી સહિતની જરૂરી સેવાઓ પૂરી પાડવામાં ગ્રામજનો તત્પર રહ્યા હતા. પોલીસ દ્વારા જણાવાયું છે કે સમગ્ર મામલો વૈજ્ઞાનિક અને કાનૂની દ્રષ્ટિએ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. સમગ્ર મામલો તારીખ 3/5/2026ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી ગિરીશભાઈ પરમાર નામના યુવકે જંપલાવીને આત્મહત્યા કરી. જે આત્મહત્યાના સંદર્ભમાં પોલીસે તપાસ હાથ ધરી અને તપાસમાં એમના ખીચામાંથી એક સુસાઇડ નોટ મળી આવે છે. સુસાઇડ નોટમાં એમને જણાવેલ છે કે જે શાહપુર વડ ખાતે તેમના મકાન છે, એમના ઘરની બાજુના મકાનમાં તેમને તેમની પત્ની તથા પુત્રીને 6 મહિના પહેલા મારીને ત્યાં દાટી દીધેલ છે. જેના અનુસંધાને આજ રોજ પોલીસે જે તે ઘરમાં તપાસ હાથ ધરી અને ત્યાંથી 2 કંકાલ રિકવર કરેલા છે. તપાસની આગળની પ્રક્રિયા ચાલુ છે. હત્યા કેમ કરી એ કંઈ જાણવા મળ્યું? હાલ એ તપાસનો વિષય છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ પારિવારિક મામલો હોવાનું અત્યારે દેખાઈ આવે છે, પણ તપાસમાં જે આગળ હશે તે અમને જણાવવામાં આવશે.